હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં ચંડોળા કિનારે બેનર માર્કેટમાં ભીષણ આગ, રોડ સુધી ફેલાઈ, રસ્તો બંધ કરવો પડ્યો। અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે હાલ આ મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। મળતી માહિતી મુજબ બુધવારે 25 જૂન સવારે અમદાવાદના ચંડોળા તળાવ નજીક વિસ્તારમાં આવેલા બેરલ માર્કેટમાં આગ લાગી હતી। આ આગ એટલી વિશાળ હતી તે રોડ સુધી ફેલાઈ ગઈ હતી અને સુરક્ષાના ધોરણે રસ્તો બંધ કરવો પડ્યો હતો। આ વિશે માહિતી મળતા જ ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। 5 ફાયર ફાઇટરની ટીમે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો। હાલ આ વિશે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગનું કારણ અકબંધ। આ વિશે માહિતી આપતા ફાયર અધિકારીએ જણાવ્યું કે અમને બેરલ માર્કેટમાં આગ લાગવાની ચેતવણી આપતો ફોન આવ્યો હતો અને તાત્કાલિક 5 ફાયરની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। અમારી ટીમે આગ પર કાબૂ મેળવવા માટે કાર્યક્ષમ રીતે કામ કર્યું હતું। જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આગ બજારમાં સંગ્રહ કરવામાં આવેલ સામગ્રીના કારણે લાગી હોઈ શકે છે। જોકે આ વિશે ચોક્કસ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી। આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી।